હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો અને મજામાં જ રહેજો. આજનો વિડીયો છે પશુપાલક મિત્રો માટે. તો જે આપણી પાછળ જે દેખાય છે એ હાથવઢું ઝાર છે. એને કહેવામાં તો ઝાર આવે છે, પણ એનું બિયારણ જુવાર જેવું નથી આવતું. એને જો આવા કરહડા એને આવે છે, ખુલ્લા ખુલ્લા અને છૂટા છૂટા. આપણે તમને હાથમાં લઈને બતાવી. કાપીએલું પણ આપણી પાસે છે. આપણે વાઢ્યું છે ખડ. વાઢીને તો જો કે આ બધું ઘણું ખૂટવાડી દીધું છે. આપણે જો આ બધું આપણે વાઢી નાખ્યું છે. અને આ જો આવું કાંઈક આવે છે એનું બિયારણ. એટલે આ ઝાર જેવું નથી, પણ છતાંય આને વાઢ ઉપર વાઢ આવ્યા રાખે છે. આપણે વાઢવી એટલે ટૂંક જ સમયમાં બીજો વાઢાઈ જાય છે. જો આ બહુ જ મસ્ત છે. અને આ જો આ લોથા, આ હજી તો આ સમરું છે. હજી આની અંદર દાણો નથી ચડેલો. અને જો દાણો ચડે ને પછી આવું છૂટું છૂટું થઈ જાય છે. એટલે આને હાથવઢું ઝાર કહેવામાં આવે છે. અમે માત્ર 4 જ કેરા વાવ્યા હતા, પણ બહુ ઝાઝા ટાઈમ હાલ્યા આપણે. હલો, અને કેટલું ઝડપી આનું ફૂટે છે એ પણ અમે તમને બતાવી દેવી. આ જો આ બધી મસ્તીની ઝાર દેખાય છે. આ એકદમ ડુંગર વિસ્તારમાં અમે વાવી છે, છતાંય પણ આ જો આ પાછળ આ બધું તમને દેખાતું હશે. આ બધું ડુંગર વિસ્તાર જ છે, પથ્થર. આના અહીંયા તમે જોઈ શકો છો, આ બધો પથ્થર જ છે એક જાતનો. આ પથ્થરની અંદર પણ આટલું મસ્ત આ ઘાસ થઈ શકે છે. તો તમે કરાળ જમીનમાં જો આ વાવો ને તો કાંઈ ઘટે નહીં, એટલું મસ્ત થતું હોય છે આ. અને અમે વર્ષોથી વાવીએ છીએ. આ ઘણા ટાઈમથી અમે આ બધું વાવીએ છીએ. અને જો અત્યારે આપણે આ વાઢેલું છે. અને આને કેટલો ઝડપી વાઢ આવે છે એ જેમ જેમ અમે હાલ્યા જ આવીને એમ એમ તમને દેખાતું જશે કે ઝડપી કેટલો વાઢ આવે છે આનો. એમ જો આ તમે જોઈ શકતા હોય તો આ બધા પથ્થર, આ પથ્થર અમે આની અંદરથી વીણી અને આ શેઢે નાખેલા છે. જો આ બધા પથ્થર જ છે ને એની અંદર અમે આ વાવેતર કરેલું છે. તો આ કેટલો ઝડપી વાઢ આવે છે એ તમે જોઈ શકતા હશો. જેમ આપણે આગળ જાવીને એમ આ જૂનું વાવેતર છે, જૂનું વાઢેલું. પહેલો જ વાઢ આપણે લીધો છે આમાંથી. હજી પહેલી જ વખત વાઢ્યું છે. અને આ પાછળ ને પાછળ તરત ને તરત જો આ ફૂટી અને તૈયાર થઈ ગઈ છે. અને ખાસ તમને લોકોને જણાવવાનું કે જો આ છાણિયું ખાતર છે. છાણિયું ખાતર અમે ધોરિયા દ્વારા પીવરાવીએ છીએ. લીલું છાણ જો આ અલગ છે તો કેટલો વધારે ગ્રોથ કર્યો છે. જેટલું આને તમે આછું આછું વાવશો ને એટલો તમને વધારે ઉતારો મળશે આનો. અને જેટલું ઘાટું વાવશો એટલો એનો ગ્રોથ ઓછો થશે. આ જો તમે એક જ અઠવાડિયાની અંદર અહીંયાથી આપણે શરૂઆત કરી હતી વાઢવાની. આ બીજા દિવસનું છે. પહેલાં આ વાઢ્યું હતું, પછી આ બીજા દિવસે વાઢ્યું. એટલે આને 6 દિવસ થયા. આ 6 દિવસનું છે અને આ 7 દિવસનું. આ 5 દિવસનું અને આ માત્ર 4 દિવસનું છે. આ તો જોયું ને ખેડૂત મિત્રો તમે, કેટલું મસ્ત ઝડપી વાઢ આવે છે. અને આવું ને આવું બીજું ઘાસ છે જેને અમે નેપિયર કહેવી છીએ, જે લગભગ તમે લોકો પણ જાણતા હશો. પણ નેપિયરની અંદર પણ 4-5 પ્રકાર આવે છે. મકાઈ, બાજરી, શેરડી અને એક બીજું લાલ કલરનું પણ ઘાસ આવે છે. આવા 4 પ્રકારના નેપિયર આવે છે. એક બુલેટ ઘાસ પણ. એટલે આ અલગ અલગ પ્રકારના નેપિયર આવે છે. એમાંથી અમારી પાસે એક જે શેરડીમાંથી બનાવેલું હોય, પ્લોટિંગ કરેલું એવું નેપિયર અમારી પાસે છે. અને એક છે બુલેટ ઘાસ. આ બંને નેપિયર અમારી પાસે અત્યારે વાવેલા છે. હલો તમને બતાવીએ. થોડાક અમે દૂર છીએ પણ તોય ઝૂમ કરી અને તમને બતાવવાની કોશિશ કરીએ. તો જોઈ શકો છો તમે, આ છે એ નેપિયર ઘાસ, જેને બુલેટ ઘાસ પણ કહેવામાં આવે છે. અને જે અમે શેરડીનો વાઢ વાવ્યો છે એ
થોડોક આમ નીચેના શેઢે છે, અલગ બીજા ખેતરની અંદર આપણે એ વાવેતર કરેલું છે. તો અમે એ તમને બીજા વિડીયોમાં બતાવીશું. તો આ છે એ શેરડી વાડ, જેને બુલેટ ઘાસ કહેવામાં આવે છે. અને શેરડીનો વાડ છે મેં જે કાળી શેરડી આવે છે પોચી, એમાંથી અમે બનાવેલું છે એ, અને એ અમે વાવેતર કરેલું છે. કારણ કે પશુઓને પણ અલગ અલગ સ્વાદનું અલગ અલગ વસ્તુ ખાવા મળે તો એને પણ બહુ મજા આવતી હોય છે. એટલે જો આ છે એ નેપિયર ઘાસ. નેપિયર ઘાસનો ગ્રોથ બહુ ઝડપી થાય છે. જો આ આખી વાડી નેપિયરની જ વાવેલી છે આપણે. આટલા જાડા એના રાડા થતા હોય છે અને બહુ ઝડપી અને વધારે પ્રમાણમાં ચારો જોઈતો હોય આપણે તો આ નેપિયર ઘાસ વાવવું જોઈએ. આ જો તમને જોવામાં તો આપણને કોઈ પણ વ્યક્તિને જોવામાં તો એમ થાય કે આ શેરડી હશે, પણ આ શેરડી નથી, આ નેપિયર ઘાસ જ છે, જેને શેરડીમાંથી બુલેટ ઘાસ કહેવામાં આવે છે, જેને આ શેરડીમાંથી પ્લોટિંગ કરીને બનાવેલું છે. અને જે કાળી શેરડીનું વાવેતર છે એ અમે થોડુંક આઘી બીજા ખેતરમાં કરેલું છે. મેં બીજો વ્લોગ અમે તમારા માટે બનાવીશું અને બતાવીશું તમને. અને આ છે જામફળી. આવી લાલ જામફળી કદાચ તમે લોકોએ નહીં જોઈ હોય. આ લાલ જામફળી પણ આપણી વાડીની અંદર ઉગેલી છે. ક્યાંથી બિયારણ આવ્યું હશે એ તો આપણને નથી ખબર, પણ ક્યાંકથી કોઈક પક્ષી ખાય અને આવ્યા હશે અને અહીં આવીને જ બિયારણ મસ્તીનું ઉગ્યું છે આપણી વાડીની અંદર જામફળીનું પણ. અને હવે જે અમારી પાછળ તમે આ જોઈ રહ્યા છો એ બધી બાજરી છે. અને બાજરી આપણે માત્ર પશુ માટે, ગાયો માટે આપણે વાવેતર કર્યું હતું, પણ બીજું ઘાસ ખવડાવતા રહ્યા હતા. બાજરીમાં દાણો ચડી ગયો છે એટલે આપણે લણવાનો તો ઈરાદો નહોતો જ તે, પણ તોય હવે એને લણવી પડશે. જો કારણ કે કેટલી બધી મસ્તીની બાજરીની અંદર દાણા ભરાઈ ગયા છે. હાલો તમને નજીકથી આપણે બાજરીના દાણા બતાવી, કારણ કે ઘણા લોકો આમાં એવાય પણ હશે કે જેમણે બાજરીના ડુંડા નહીં જોયા હોય. તો ચલો ડુંડા બતાવીએ બાજરીના તમને. તો જો બાજરીના ડુંડા, જે આપણે શિયાળાની અંદર પૌષ્ટિક બાજરી ખાઈએ છીએ, બાજરીના રોટલા. તો જો આ બધા છે બાજરીના ડુંડા, અને ડુંડાની અંદર આવી રીતે દાણા ભરાઈ ગયા છે. અને ઘણી બધી બાજરી ચકલાઓ ચણી ગયા છે, કારણ કે આપણે આને લણવા માટે થઈને જરાય નથી વાવી. જો આ રહ્યા ને આ બાજરીની થૂલી કહેવાય. જો આ જે ઉડીને જો આ બાજરીની થૂલી છે. એ પહેલાં બાજરીમાં આવા ફૂલ ખીલે, બાજરીને પણ ફૂલ ખીલે. હા, જો આ છે ને એ ફૂલ છે બાજરીના. જો આ બાજરીના ફૂલ છે અને એની અંદર આવા દાણા હોય. જ્યારે આ દાણા આવી રીતે મસ્ત પાકી અને તૈયાર થઈ જાય પછી એવા ચોખ્ખા થઈ જતા હોય છે. પછી એની ઉપરથી આ થૂલી એની જાતે ખરી જતી હોય છે. તો જુઓ આવો મસ્તીનો બાજરીનો દાણો ભરાઈ ગયો છે ડુંડાની અંદર. એટલે આપણે લણવા માટે વાવી તો નહોતી જ, પણ છતાંય હવે આપણે લણવી જ પડશે. જે ડુંડો જોવી એ બધું જ દાણાથી ભરાઈ ગયેલું છે. અને આ જુઓ ચકલાઓ ખાઈ ગયા છે, આખું ડુંડું ચકલા ખાઈ ગયા છે. અને આટલી બધી બાજરી છે, આટલી બધી આપણે બાજરી વાવી છે. એટલે બાજરીના દાણા પકવવાના ઈરાદાથી આપણે જરાય નહોતી વાવી, પણ છતાંય હવે દાણા જો આવી રીતે ચડી જ ગયા છે ને, એટલે હવે આપણે આને લણીશું. પણ જેમ જેમ વાટતા જઈશું એમ લણતા જઈશું, કારણ કે બાજરી પણ ગાયોને ખવડાવવી ખૂબ જરૂરી છે. અને બાજરી, મકાઈ, જુવાર અને આવું નેપિયર ઘાસ, અને આપણે જે તમને બતાવ્યું હાથવઢું જુવાર, એને એવા અમારા શેઢે પાળે જે ઘાસ ઉગ્યો છે ને એને અમે બરુડી કહેવી છે. અને જે બરુડીના લોથા આવે ને એવા જ લોથા સાતવઢું જારને પણ આવે છે. એટલે લગભગ એ બરુડીમાંથી જ ઉત્પન્ન કરેલું બિયારણ હશે. તો બહુ જ, અરે વાહ, મસ્ત વાણીઓ અમારી નજર સામે આવી. એ જો કેટલો મસ્ત બાજરીના ડુંડા ઉપર આવીને બેસી ગયો છે. ઉડીને જતો રહ્યો. અમે લોકો એને વાણીઓ કહીએ છીએ, જે ચોમાસામાં બહુ ઉડે, પણ અત્યારે પણ આવ્યો આ યક્ષી, ખબર ક્યાંથી આવ્યો હોય છે. સારું, હાલો તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ. આપ સૌ સદાય ખુશ રહેજો.